છેલ્લા 3 દિવસ દરમિયાન ગુજરાતમાં ત્રીજી વખત શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે। 8 સપ્ટેમ્બરે સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો, એ જ દિવસે વડોદરામાં ગણેશોત્સવ વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાનો વિવાદ સામે આવ્યો હતો। ત્યારે 10 સપ્ટેમ્બરની મોડી રાત એટલે કે 11 સપ્ટેમ્બરે ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો। જો કે પોલીસે તાત્કાલિક ત્યાં બંદોબસ્ત ગોઠવી મામલો થાળે પાડ્યો હતો અને 17 જેટલા લોકોની અટકાયત કરી હતી। ભરૂચ પશ્ચિમમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે। હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે। ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણો લગાવી રહ્યા હતા। ત્યારે એકબીજાના ઘર પાસે તોરણો નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ આ તોરણો લગાવવાતા મામલો બિચકાયો હતો અને જોતામાં ટોળું એકઠું થઈ ગયું હતું। ઉગ્ર બોલાચાલી બાદ ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। બનાવની જાણ થતાં જ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ સ્થળ પર પહોંચી હેડક્વાર્ટર ડીવાયએસપી, એલસીબી, એસઓજી, બી ડિવિઝન, તાલુકા પોલીસના પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો અને ત્યાં હાજર ટોળાને વિખેરી પરિસ્થિતિ પર કાબુ મેળવાયો હતો। જો કે ત્યારબાદ આ બનાવમાં જે લોકો સામે આક્ષેપ થતા હતા તે તમામ લોકોની અટકાયત કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનામાં 2 કે 3 લોકોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે। જો કે સુરત બાદ ભરૂચમાં થયેલી તકરારમાં માહોલ ગરમાયો છે। આ મામલે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું, હાલ તો આ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ છે। જો કે જાણવા મળતી વિગતો મુજબ 17 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ભરૂચ શહેર બી ડિવિઝનમાં અત્યારે સાંજના લગભગ 10:30-11 વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમમાં કે બે ટોળા ભેગા થઈ ગયા છે, બે કોમના અલગ અલગ જગ્યાએ, અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો। કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ। આ જગ્યા ઉપર પહેલા ટોળાને વિખેરવામાં આવ્યા। હાલ શાંતિ છે। અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે। જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે, દરેકની શું જવાબદારી છે, અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે વિડીયો મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે। હાલ અહીંયા માહોલમાં શાંતિ છે। તમામ લોકોને વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં ભડકાવું નહીં અને કોઈ પણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી। જીતુ રાણા, S24 ન્યૂઝ, ભરૂચ।